આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો જામનગર, મોરબી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ વરસી શકે છે ભારે વરસાદ। ઉત્તર ગુજરાતના 3 જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળોએ વરસી શકે છે ભારે વરસાદ। બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસી શકે છે ભારે વરસાદ। દક્ષિણ ગુજરાતના 2 જિલ્લામાં આજે વરસાદનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું યલો એલર્ટ। નવસારી અને વલસાડમાં વરસી શકે છે ભારે વરસાદ। સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી, તો પ્રવાસન સ્થળ દીવમાં વરસી શકે છે છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ। સાર્વત્રિક વરસાદ વરસ્યો। મહીસાગર જિલ્લામાં સૌથી વધુ લુણાવાડા તાલુકામાં 7 ઇંચ, તો સંતરામપુરમાં 5.5 ઇંચ વરસાદ। વીરપુર, ખાનપુર, કડાણા અને બાલાસિનોરમાં પણ મેઘરાજાએ વરસાવ્યું હેત। ભારે વરસાદથી 15 વીજપોલ ધરાશાયી। સાર્વત્રિક વરસાદથી પાલનપુરના અનેક વિસ્તારોમાં ભરાયા હતા પાણી। મલાણા પાટિયા પાસે પાણી ભરાતા 10 ગામના લોકોને 20 કિલોમીટરનો પડ્યો ફેરો। અનેક વખત રજૂઆત છતાં કોઈ કામગીરી ન થતા લોકોમાં આક્રોશ। સાબરકાંઠા જિલ્લાને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે હાથમતી નદી બની જીવંત। નદીમાં નીર આવતા સ્થાનિક લોકો જોવા ઉમટ્યા। મહેતાપુરા અને ન્યાય મંદિરને જોડતા ડીપ પરથી વહ્યું પાણી, તો વિજયનગરની હરણાવ નદીમાં પણ આવ્યા નવા નીર। ધોધમાર વરસાદથી બનાસકાંઠા જિલ્લાની નદીઓમાં નવા નીર। પાલનપુરના વેડંચા ગામ પાસેથી પસાર થતી લડબી નદીમાં પાણીની આવક, ખેડૂતોમાં ખુશીનો માહોલ। ધોધમાર વરસાદથી વલસાડની નદીઓ બની તોફાની। પારડીમાં અરનાલા પાટી ગામના કોઝવે પર ફરી વળ્યા કોલક નદીના પાણી। સલામતીના ભાગરૂપે કોઝવે કરાયો બંધ, બંને ગામ વચ્ચેનો સંપર્ક કપાયો। મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો અમદાવાદ શહેરમાં। એસજી હાઈવે, સેટેલાઇટ, વેજલપુર, મકરબા અને જજીસ બંગલો રોડ સહિતના વિસ્તારમાં વરસાદ। અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં સિઝનનો વરસી ચૂક્યો છે 38% વરસાદ। વરસાદને લઈ ગટરના પાણી સર્વિસ રોડ પર ભરાયા। અમદાવાદ શહેરના ક્રાઉન પ્લાઝા પાસે વેજલપુરથી મકરબા જતા પોલીસ હેડક્વાર્ટરની બહાર રસ્તા પર પાણી ભરાયા હતા। મહાનગરપાલિકાએ કરેલી પ્રી મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા। રાજ્યના 206 પૈકી 75 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર। 90% વધુ ભરાયેલા 52 જળાશયો હાઈ એલર્ટ, 80 થી 90% ભરાયેલા 11 જળાશયો એલર્ટ, તો 70 થી 80% ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર। રાજ્યના 207 પૈકી 45 જળાશયો થયા છલોછલ। સૌરાષ્ટ્રના 35, કચ્છના 6, તો દક્ષિણ ગુજરાતના 4 જળાશયો સંપૂર્ણ ભરાયા। કુલ 207 જળાશયોમાં હાલ 49.50% જળસંગ્રહ। દેશમાં પૂર્વથી પશ્ચિમ સુધી મધ્યમથી ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી। કર્ણાટક, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વરસી શકે છે ભારે વરસાદ, તો જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડની સાથે સિક્કિમ અને આસામમાં ભારે વરસાદનું એલર્ટ। મધ્યપ્રદેશના બુરહાનપુરમાં તાપ્તી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાતા કેટલાક ગામો થયા સંપર્ક વિહોણા। બેતુલના પારસડોહ ડેમમાંથી પાણી છોડાતા વધ્યું તાપ્તી નદીનું જળસ્તર। મધ્યપ્રદેશના રાજગઢમાં મોહનપુરા ડેમના 17 પૈકી 8 દરવાજા ખોલી નદીમાં છોડાયો 1146 ક્યુસેક પાણી। ભારે વરસાદથી ડેમનું જળસ્તર વધતા સ્થાનિક પ્રશાસને નીચાણવાળા વિસ્તારોને કર્યા એલર્ટ। ભારે વરસાદથી મધ્યપ્રદેશના જળાશયોની વધી જળ સપાટી। લલિતપુરના રાજઘાટ ડેમના 8 દરવાજા ખોલી છોડાયું 84,720 ક્યુસેક પાણી। બેતવા નદીનું જળસ્તર વધતા રાજઘાટ ડેમની જળ સપાટી પહોંચી ખતરાના નિશાન પર। મધ્યપ્રદેશના માંદસોરમાં રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા ફસાઈ બસ। પાણી ઓછું હોવાથી તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કઢાયા। ભારે વરસાદનું આજે હવામાન વિભાગે જાહેર કર્યું છે એલર્ટ। મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદ વચ્ચે અંડરપાસમાં ફસાઈ કાર। જેસીબીની મદદથી કારને કઢાઈ બહાર। ભારે વરસાદથી ખંડવાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને પડી હાલાકી।
જમ્મુ શ્રીનગર લેહ હાઈવે પર ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ. શ્રીનગર લેહથી 135 કિલોમીટર પશ્ચિમમાં લામાયુરુમાં અચાનક પૂરથી ચારે તરફ તબાહી. હિમાચલ પ્રદેશના કાંગડામાં મોડી રાત્રે વરસ્યો મુશળધાર વરસાદ. ધોધમાર વરસાદથી સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ. હવામાન વિભાગે ભારે વરસાદનું આજે પણ જાહેર કર્યું છે એલર્ટ. કર્ણાટકના બેલગાવીમાં પૂરથી જનજીવન પ્રભાવિત. હિડકલ બેરેજમાંથી 1,64,000 ક્યુસેક પાણી છોડાતા સ્થાનિક પ્રશાસને નીચાણવાળા વિસ્તારોને કર્યા એલર્ટ. ધારાસભ્ય ગણેશ હુક્કેરીએ એનડીઆરએફની ટીમ સાથે કર્યું નિરીક્ષણ.